તો મારી સાથે અત્યારે લાઈવમાં પૂર્વ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ફરી જોડાયા છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી પર. અમદાવાદની અંદરથી આ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના વિશે રાજેશભાઈ આપ શું કહેશો? બહુ દુઃખ છે કે જે બેદરકારીને કારણે જે ઘટનાઓ બને છે, આ પ્રકારની ઘટના બને નહીં એ માટેના સર્ટન નિયમો નક્કી કરવામાં આવેલા છે, એસઓપી નક્કી કરેલી છે. એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ, ફાયર, એસ્ટેટ ટીડીઓ અને પોલીસ, આ તમામ ડિપાર્ટમેન્ટોનું સંકલન કરીને એનઓસી જ્યારે આપવામાં આવે છે તો ફાઇનલ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એને લાયસન્સ ઇસ્યુ થાય છે. તો આ સલામતીની ચૂક ક્યાં રહી ગઈ? કેમ સલામતીના ધોરણો જળવાયા નહીં? જે મંજૂર કરેલો જથ્થો હતો એના કરતા વધારે જથ્થો હતો કે નહીં એ બાબતે પણ તપાસ થશે. અને જે જાણવા મળેલ હકીકત પ્રમાણે અગાઉ લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે. તો આ ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી એક બહુ મહત્વનો પ્રશ્ન છે. આ બાબતે આગળની જે બી કાનૂની પ્રક્રિયા છે અને આવી ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ ફરી ને ફરી પુનરાવર્તન થાય છે ક્યાંક ને ક્યાંક. એ ના થાય એ માટેનું એક માઇલસ્ટોન, એક ઉદાહરણરૂપ એક્ટિવિટી કરવાની જરૂર છે. જી રાજેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ થઈ ગયું હતું. જ્યારે લાયસન્સ રદ કરવામાં આવે ત્યાર પછીની પ્રોસિજર શું હોય? કે ફેક્ટરી બંધ કરવાની હોય તો પછીની પ્રોસિજર શું હોય? કોણ ત્યાં તપાસ કરતું હોય? કોણ ચેક કરતું હોય? કોની જવાબદારી હોય કે આ ફેક્ટરી હવે ચાલુ છે કે બંધ છે? તે કોણ નજર રાખે? સૌથી મહત્વની બાબત છે કે જે અધિકારીના હુકમથી આ લાયસન્સ રદ થયું છે એનું કોન્સ્ટન્ટ મોનિટરિંગ હોવું જોઈએ. અને કોન્સ્ટન્ટ મોનિટરિંગ માટે જે સ્થાનિક પ્રશાસન ત્યાં આજુબાજુમાં છે એને સંકલન કરીને સૂચના અપાયેલી હોવી જોઈએ કે આ લાયસન્સ કેન્સલ થયું છે અને આ અહીંયા મોનિટર ના થાય એ માટે કોઈ અધિકારીને સંબંધિત જવાબદારી સોંપવામાં આવી હશે. જી, તો એ મોનિટર કોનું હતું? પોલીસે લાયસન્સ કેન્સલ કર્યું, ફાયર વિભાગે કર્યું કે સ્થાનિક કોઈ પ્રશાસને કર્યું? જી, જેસીપી સાહેબ, જેસીપી ઝોન 2 એ રદ કર્યું છે તેવી અમારી જોડે વિગતો છે. તો પોલીસ વિભાગ તરફથી જો આ લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું હોય તો આ સંકલનનો ક્યાંક ને ક્યાંક અભાવ છે. પોલીસ કેન્સલ કરે તો ફાયરને જાણ અંદર હોવી જોઈએ. ફાયર કરે તો પોલીસને અને કલેક્ટરશ્રીને બી હોવી જોઈએ કે આ પ્રકારની ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે અને ત્યાં એ પ્રકારનું કોઈ પણ ગેરકાયદેસર પુનરાવર્તન થાય છે કે નહીં એનું મોનિટરિંગ કરાવવા માટે એ જ ખાતાના એક અધિકારીને આની જવાબદારી સોંપવી જોઈએ. જી રાજેશભાઈ, મારા સહયોગી કુંજ છે તે પણ આપની સાથે વાતચીત કરવા માંગે છે. તે પણ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી કુંજ, તમે રાજેશભાઈને કંઈ પૂછવા માંગતા હો તો? રાજેશભાઈ, ફટાકડાની ફેક્ટરીઓ આપણે ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ જોઈ છે. ડીસાનો બનાવ હોય નડિયાદમાં, કે કયા પ્રકારના આમાં તો એક્સપ્લોઝન હોય છે, કયા એવા પદાર્થો હોય છે જે સૌથી વધુ આ ખતરનાક હોય છે અને તેનું આ પરિણામ આ ઘાતક બને છે? કુંજભાઈ, બહુ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે આ પ્રકારના કોઈ પણ ફટાકડા તમે બનાવો છો તો એનો જે ફટાકડા બનાવવા માટેનો જ્વલનશીલ વિસ્ફોટક પદાર્થ છે, એલ્યુમિનિયમ પાવડર, ગન પાવડર, ફોસ્ફરસ, આ જે બધા ક્વોન્ટિટીમાં મંજૂર કરે છે એ તમારી જગ્યાને ધ્યાનમાં રાખીને કે ત્યાં સ્ટોરેજ કરવાની જગ્યા છે કે નહીં, પ્રોડક્શનની જગ્યા છે કે નહીં, એનું ફિનિશ ગુડ રાખવાની શું વ્યવસ્થા છે અને એની ડિસ્પેચની શું વ્યવસ્થા છે, અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ પ્રોટેક્શન માટે કે આવી કોઈ ઘટના બને તો ચોક્કસ સ્ટાન્ડર્ડ એસઓપી નક્કી કરવામાં આવતી હોય છે. કોઈ પણ એને માર્ક ના મળે, પ્રૂફ હોવું જોઈએ. રાજેશભાઈ જોડે સંપર્ક જે છે તે થોડી વારમાં ફરી કરવાની પ્રયત્ન કરીશું. રાજેશભાઈ આવી ગયા છે. જી રાજેશભાઈ, તમે જણાવતા હતા. એટલે આ ટાઈપની જગ્યા પાકી ફ્લોરિંગ વાળી જયારે હોય તો એમાં કોઈ પણ નેલિંગ ના હોય કે કોઈ પણ તમારા ચાલવાથી સ્પાર્ક થાય એવી કોઈ પણ વ્યવસ્થા ના હોવી જોઈએ. લાઇટનિંગ એરેસ્ટર
સાધનો હોવા જોઈએ જ્યારે કરેલી હોય, પ્રોટેક્શનની વ્યવસ્થા કરેલી હોય અને એનું મોનિટરિંગ થતું હોય, એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂર કરેલ જથ્થા કરતા વધારે જથ્થો રાખવામાં આવે છે કે નહીં એનું પણ મોનિટરિંગ કરવું આવશ્યક છે. આ બધી બાબતોમાં જો વાયોલેશન થતું હોય તો આપણે કડકાઈથી પગલાં ભરાવા જોઈએ. રાજેશભાઈ, શક્યતાઓ આપને શું લાગી રહી છે? કેમ કે ભૂતકાળમાં પણ જોયું છે કે ગેરકાયદેસર ફેક્ટરીઓ આખરે આવી કેમ ધમધમે છે, એ સમજવાનો કદાચ પ્રયત્ન કરીએ તો શું એ પ્રમાણેનું સ્ટોરેજ એ નથી કરી શકતા? એ પદાર્થ, જે પ્રકારો હોય છે, જે પદાર્થ જે ફટાકડામાં વપરાતા હોય છે, તેના કારણોસર લાયસન્સ નથી લેતા અને મંજૂરી ન મળી તો પણ ત્યારબાદ તે પ્રકારનું પ્રોડક્શન ચાલુ રાખતા હોય છે. એવા કયા પ્રકારના સંજોગો હોય છે? કુંજભાઈ, આમાં શું હોય છે પરિસ્થિતિ કે જે કાયદાની જોગવાઈ છે એ પ્રમાણે બધો જ અમલવારી કરવાનું ખર્ચાળ જે એન્વાયરમેન્ટ ઊભું કરવાનું હોય એ એન્વાયરમેન્ટ માટેની જે પરિસ્થિતિ હોય છે એ પ્રકારની જોગવાઈ કરવાની હોય. એ બધું કરવા જાય તો આટલું સસ્તું પ્રોડક્શન કરી ના શકે ને માર્કેટમાં વેચાણ માટે જે માલ મૂકે એ અતિ મોંઘો હોય. એ બધું બચાવવા માટે આ બધી જ જાતના સેફટીના કોમ્પ્રોમાઇઝ થતા હોય અને એ જ મોનિટર કરવાની જવાબદારી સરકારી વિભાગની છે. એટલે અહીંયા ઘડી જે વિઝ્યુઅલ્સ દેખાય છે એ પ્રમાણે કોઈક ને કોઈક જગ્યાએથી જે ખુલ્લો દારૂગોળો ક્યાંક ને ક્યાંક પાવડર એનો પડેલો હશે અને આ જે બધા બોક્સ છે એમાં કોઈ પણ એક્સટર્નલ હીટિંગ સોર્સ, કોઈ સ્પાર્ક મળ્યો હોય અને ફ્લેશબેક થઈને આગ લાગી હોય અથવા કોઈની નેગ્લિજન્સી કે ત્યાં કોઈએ બીડી સિગરેટ પીધી હોય, અગરબત્તી કરી હોય, કોઈ વાહન બાજુમાંથી પસાર થયો હોય ને એનો જે સાયલેન્સરનો સ્પાર્ક હોય, આવું કોઈ પણ એક્સટર્નલ સોર્સ હોય કે આજુબાજુમાં કોઈ બોરની મોટર હોય અને એનું હીટિંગ એલિમેન્ટ આવ્યું હોય, આવી કોઈ પણ શક્યતા વચ્ચે આ બધી જ ઘટનાઓમાં આ પ્રકારની દુર્ઘટના બનવાની શક્યતા હોય છે. એમાં શું બન્યું એ તાના જે આઈ વિટનેસમાં જે હશે લોકો એના ઇન્વેસ્ટિગેશનમાં જ ખબર પડી શકે કે શું હકીકતમાં ઘટના હતી. જી બિલકુલ રાજેશભાઈ, જ્યારે આપણે આગની વાત કરીએ છીએ ત્યારે મારા સહયોગી કુંજ આપને ફરીથી એકવાર પ્રશ્ન પૂછવા માંગે છે. જી કુંજ. રાજેશભાઈ, ભૂતકાળમાં પણ ડીસામાં જ્યારે આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો ત્યારે પણ જોયું હતું કે મોટી માત્રામાં કદાચ એ જથ્થો હતો તે રાખવામાં આવ્યો હતો ને અહીંયા પણ કદાચ એ જ લાગી રહ્યું છે કે ખુલ્લો શેડ છે, જે હાલ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છે કે ખુલ્લો શેડ છે, આસપાસ એવી કોઈ ફાયર સેફટીના કોઈ એવા સાધનો નથી, કોઈ પણ એ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. એટલે કદાચ ક્યાંક એવું લાગી રહ્યું છે આ જે પ્રકારનો જથ્થો હશે એ કદાચ આ લોકો માટે એટલો ઘાતક બની શકે, કેમ કે જે પ્રકારની જગ્યા છે તે જગ્યા જોતા હાલ એવું લાગી રહ્યું છે કે ખૂબ જ મોટી માત્રામાં એ જથ્થો અહીંયા હોઈ શકે. આ તો પૂરેપૂરી છે જે દારૂગોળાનો જથ્થો હોય, પાવડર વિખેરાયેલ, જે વ્યવસ્થામાં અગાઉના વિઝ્યુઅલ્સમાં જે એક્સટિંગ્વિશર દેખાડવામાં આવ્યા, બાજુમાં એક્સટિંગ્વિશર્સ પડ્યું હોય પણ એ મેન્યુઅલી ઓપરેટ કરવાનું છે. કોઈ ઘટના પર ફ્લેશબેક થાય છે એ ત્યાં ફ્લેશબેક એક્સટિંગ્વિશર્સ તમારી પ્રિમાઇસીસમાં પડેલું ઓપરેટ કરવાનો ટાઈમ મળતો નથી. પોર્ટેબલ એક્સટિંગ્વિશર્સ અથવા તો ઇનબિલ્ટ કોઈ કરેલી સુવિધા એ તો ધડાકો થઈ ગયા પછી જે આજુબાજુમાં પડેલી વસ્તુ સળગતી હોય એને બુઝાવવાનું કામ કરે છે. પણ એ થતા પહેલાની દુર્ઘટનામાં જે પ્રોટેક્શન લેવાના હોય એમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી રખાઈ છે એ નિર્વિવાદ હકીકત છે. રાજેશભાઈ, ભૂતકાળમાં પણ આપણે આવી ઘણી બધી આગની ઘટનાઓ જોઈ. આ ફટાકડાની ફેક્ટરીની આપણે વાત કરી લઈએ, રાજકોટની આગની ઘટના કે સુરતની તક્ષશિલાની ઘટના, જ્યારે જ્યારે આગની ઘટનાઓ બની તંત્રએ ગંભીરતાથી નોંધ પણ લીધી છે, પરંતુ આપ ખૂબ જ અનુભવી છો, આપની જે પ્રકારની સફર રહી છે, જે પ્રકારની કામગીરી રહી છે, શું એસઓપીમાં અત્યારે બદલાવ આવ્યો છે, નિયમોમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે, કડક પણ અમલવારી થઈ રહી છે? શું લાગી રહ્યું, શું ચેન્જીસ આપે જોયા છે? ઘણા બધા
નિયમોમાં બદલાવ આવ્યો છે, ફાયર એક્ટ બનેલો છે હવે. પણ આપણે જેટલું આસાનીથી કહીએ છીએ કે આ બધા પ્રકારના અલગ અલગ જ્યાં જ્યાં ખૂણે ખાંચરે એકમો ચાલતા હોય એ માહિતી જે બી વિભાગને મળે એ વિભાગ બીજા એના વિભાગને એની સંકલનનો અભાવ છે. આજે માનો કે ફાયરને ખબર પડી તો પોલીસને જાણ કરે, કલેક્ટરશ્રીને જાણ કરે, પ્રશાસનને જાણ કરે, સ્થાનિક જે આપણે પંચાયત ઓફિસ હોય કે નગરપાલિકા એને જાણ કરે. આ પ્રકારનું ઇન્ટરનલ કોમ્યુનિકેશન ક્યાંક ને ક્યાંક ગેપ એ જો રેક્ટિફાય કરવાનું હોય તો એ તાતી જરૂર છે. આ સદંતર બંધ કરાવી દેવું જોઈએ. એના જે નિયમો કન્સ્ટ્રક્શનના છે, પ્લાનના છે, એ પ્લાન એપ્રુવ કરાવી અને પ્લાનની મંજૂરી જે મળે એ મુજબનું જ એન્વાયરમેન્ટ હોય અને મંજૂર કરેલો જથ્થોથી વધારે જથ્થો ના હોય. આ તમામ બાબતોના મોનિટર પછી કોઈ ઘટના બને તો એના પ્રોટેક્શન માટેની વ્યવસ્થા હોય એ ખૂબ જ આવશ્યક છે. જી રાજેશભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકોને તમામ અપડેટ્સ આપે તેના બદલ આપનો આભાર.